પુત્રનો પત્ર આવ્યો. પુત્ર અમેરિકામાં નોકરી કરે છે. તેના માતાપિતા નાના શહેરમાં રહે છે, એકલા, વૃદ્ધ, બીમાર, લાચાર છે. જ્યાં પુત્રની જરૂર છે ત્યાં પૈસા પણ કામ નથી આવતા. પુત્ર પાછો આવવાને બદલે પિતાજીને એક પત્ર લખે છે. પુત્રનો પત્ર પિતાના નામે. પૂજ્ય પિતાજી, ચરણ સ્પર્શ આપના આશીર્વાદથી આપની ભાવનાઓ અને ઈચ્છાઓ અનુસાર હું અમેરિકામાં વ્યસ્ત છું. અહીં પૈસા, બંગલો, સાધનો, સુવિધાઓ બધું જ છે. નથી તો ફક્ત સમય આપને મળવાનું ખૂબ મન થાય છે. ઈચ્છા થાય છે કે આપની પાસે બેસીને વાતો કરતો રહું, આપના દુઃખદર્દને વહેંચી શકું, પરંતુ ડિસ્ટન્સ, બાળકોના અભ્યાસની મજબૂરી, ઓફિસનું કામ શું કરું? હું ઈચ્છા હોવા છતાં સ્વર્ગ જેવી જન્મભૂમિ અને દેવતુલ્ય મા-બાપ પાસે આવી શકતો નથી. પિતાજી, મારી પાસે અનેક સંદેશ આવે છે. માતાપિતા જીવનભર અનેક કષ્ટો સહન કરીને પણ બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવે છે અને બાળકો મા-બાપને છોડી વિદેશ જતા રહે છે. પુત્ર સંવેદનહીન થઈને માતાપિતાના કોઈ કામ આવતા નથી. પણ પિતાજી, હું બાળપણમાં ક્યાં જાણતો હતો કે વિદેશમાં ઉચ્ચતર ભણવાનું શું હોય છે? મને શું ખબર હતી કે પૈસાની કિંમત શું હોય છે? મને ક્યાં ખબર હતી કે અમેરિકા ક્યાં છે? યોગ્યતા, નામ, પૈસા, સુવિધા અને અમેરિકા વગેરે તો હું આપના ખોળામાં બેસીને જ સમજ્યો હતો ને. આપે જ ગુજરાતી સ્કૂલમાં ન મોકલીને કોન્વેન્ટ સ્કૂલમાં મોકલ્યો, રમતના મેદાનમાં નહીં, કોચિંગમાં મોકલ્યો. આપે પોતાના મનમાં દબાયેલી ઈચ્છાઓ પૂરી કરવા દિવસ રાત સમજાવ્યું કે વિદેશમાં ઉચ્ચતર શિક્ષણ, પૈસા, પદ, સંબંધીઓમાં નામની વેલ્યુ શું હોય છે. માએ પણ દૂધ પીવડાવતા રોજ વારંવાર રટણ કર્યું હતું કે મારો રાજા બેટો મોટો માણસ બનશે, ખૂબ પૈસા કમાશે, ગાડી બંગલો હશે, હવામાં ઉડશે. કહ્યું હતું ને મારી લૌકિક ઉન્નતિ માટે જાણે કેટલાય મંદિરોમાં ઘીના દીવા પ્રગટાવ્યા હતા. મારા પૂજ્ય પિતાજી, હું બસ આપને એટલું પૂછવા માંગુ છું કે સંવેદના શૂન્ય મારું જીવન આપનું જ બનાવેલું છે. હું આપની સેવા નથી કરી શકતો હોવા છતાં આપને પૌત્ર-પૌત્રીઓ સાથે રમવાનું સુખ નથી આપી શકતો. હું ઈચ્છા હોવા છતાં પુત્ર ધર્મ નથી નિભાવી શકતો. હું હજારો કિલોમીટર દૂર બંગલા, ગાડી અને જીવનની દરેક સુખ સુવિધા ભોગવી રહ્યો છું. આપ પુત્રના વિરહમાં અભાવગ્રસ્ત જીવન જીવી રહ્યા છો. શું આ પરિસ્થિતિઓનો સંપૂર્ણ દોષ ફક્ત મારો છે? માને ચરણ સ્પર્શ આપનો પુત્ર. હવે આ નિર્ણય દરેક મા-બાપને કરવાનો છે કે પોતાનું પેટ કાપી કાપીને, તકલીફો સહન કરીને, પોતાના બધા શોખ સમાપ્ત કરીને, બાળકોના સુંદર ભવિષ્યના સપના શું આ જ દિવસો માટે જુએ છે? શિક્ષા અત્યંત મહત્વપૂર્ણ છે, પણ સાથે નૈતિક મૂલ્યોની શિક્ષા, રાષ્ટ્રપ્રેમ અને સંસ્કાર પણ એટલા જ જરૂરી છે. શું ખરેખર આપણે કોઈ ભૂલ તો નથી કરી રહ્યા? વિષય અત્યંત ચિંતનીય છે, મનન કરવા યોગ્ય છે. મુખ્ય સંદેશ: માતાપિતાની ત્યાગભરી મહેનત અને બાળકોના સપનાની વચ્ચે ઊભેલી દૂરી. શિક્ષણ સાથે સંસ્કારનો અભાવ પણ ભવિષ્યમાં વેરજનક બની શકે છે. માતાપિતા માટે માત્ર પૈસા નહીં, સંવેદના અને સાથની પણ જરૂર હોય છે. કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ: ભવિષ્ય ઘડતી વખતે જે મૂલ્યો ભૂલાઈ જાય છે તેનો નસાસો મોટા બની ચૂકેલા પુત્રને પણ હોય છે. બાળપણથી વિદેશના સપનાનું બીજ બીજવતી પેઢી પોતે પણ સમજતી નથી કે તે ભવિષ્યમાં ક્યાંક ખાલીપો મૂકી જાય છે. આજની પેઢી માટે આ આત્મમંથનનું પત્ર ચોક્કસ દિશાસૂચક બની શકે છે. પત્રના અંતમાં ઉદ્ભવતું ચિંતન: શું ખરેખર આપણે કોઈ ભૂલ તો નથી કરી રહ્યા? આ પ્રશ્ન દરેક પિતાને, માતાને અને પુત્રને પણ પોતાને પૂછવો જોઈએ.
ઉકેલ કે પ્રેરણા બાળકોએ ભવિષ્ય બનાવવાનું જોખમ લેવું જરૂરી છે, પણ સંસ્કાર, સંવેદના અને સંબંધોની નજીકતાને ટકાવી રાખવી એ જ સાચી ઉન્નતિ છે. માતાપિતા માટે માત્ર નાણાં નહીં, અસ્તિત્વની કદર અને લાગણીસભર સંગાથ પણ જરૂરી છે. સંદેશ એવો છે કે વિદેશમાં રહેતા પુત્રોએ પણ પોતાની માનસિક ઉપસ્થિતિ અને વ્યવહાર દ્વારા માતાપિતાની નજીક રહેવું જોઈએ. તમને આ વાત પસંદ આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો.